કેમ છો બધા? મજામાં ને? તો આજે મારો સ્કૂલનો પહેલો દિવસ છે, તો એના માટે હું ઉઠીને બ્રશ કરી લીધો છે. હવે હું જાઉં છું નાહવા. તો તમને નાહવા જાઓ. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે નિધિની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, એટલે જો તેમનો દૂધ બને છે. આ મેળવવા માટે તૈયાર કરી દીધું છે, અને તમને દર્શન કરાવું આપણા મંદિરના. અને આપણા તાપીમાના દર્શન કરાવું. સવારનો વ્યૂ મસ્ત લાગે છે. આજે મારા સ્કૂલનો પહેલો દિવસ, તો બહુ એક્સાઇટમેન્ટ થઈ છે અને ખુશી પણ બહુ બધું જ છે. તો જોઈએ આજનો દિવસ કેવો જાય છે, અને તમને પણ કહેશું. અને સ્કૂલેથી આવે ત્યાં સુધીમાં મમ્મીને બ્લોગ બનાવશે, અને આવીને હું બનાવીશ થોડો. તો ચાલો સ્કૂલેથી આવીને મમ્મી તમને એમનો નાસ્તો અને બોટલ તૈયાર થઈ ગઈ છે. ચલો એમને તૈયાર કરીને સ્કૂલે મૂકી આવીએ, પછી મળીએ. ચલો રમશુબેન જમવા બેસી ગયા છે, એમને સ્કૂલે જવાનું છે. આપણે રસોઈ કરીને કામ બધું પતાવીને નવરા થઈ ગયા છે. હવે જવાનું છે નિધુબેનને સ્કૂલે લેવા. આવવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો આવીને મળીએ. હું ભણીને આવ્યા. મજા આવે. પહેલો ત્રીજા માળે ક્લાસ છે. હે બહુ મજા કરી. બહુ મજા આવી. બહુ જ. કાંઈ નહીં. બહુ ન્યૂ એડમિશન ને બધું છે, તો મજા આવી ગઈ. કાંઈ નહીં, કપડાં બદલી લે, હાલો પછી ખાવાનું છે ને. આવીને તમે જોઈ લીધું કે હું સ્કૂલેથી આવી ગઈ. તો હવે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે બટેકાનું શાક, રોટલી અને છાશ. તો જમી લઈએ. થઈ ગઈ છે, અને હું અત્યારે અહીંયા લેશન કરી રહી હતી. તો હવે મારે થોડુંક એવું લેશન બાકી છે, તો હજી લાઇટ નથી આવી. તો લેશન કરી લઉં અને પછી ચડાવીશું નોટોને પૂઠા. આઈડિયલો અને ચોપડીઓને ચડાવી દીધા છે, ખાલી અહીંયા નોટોને પૂઠા ચડાવવાના બાકી છે. તો આપણે હોમવર્ક કરીને નોટોને પણ પૂઠા પછી ચડાવી દઈએ. જો નિધુબેનની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, તો પૂંઠા ચડાવ્યા નથી. અત્યારે આજે લાઇટ નથી ને, એટલે ટીવી જોવાનું બંધ છે, એટલે હવે આજે પૂંઠા ચડાવવા બેઠા છે. બરાબર ને નિધુ? કેમ લેટ કરી દો? કાલ ચડાવ્યા નહોતા? કાલે પછી બહાર ગયા હતા ડિમાન્ડમાં, અને આઈને ખાવાનું બનાવતા હતા. તે પછી મોડું થઈ ગયું. રાતે 11 વાગે ગયા હતા, એટલે પછી કાલે નો ચડાવ્યા. તો આજે લાઈટ ગઈ, તો વિચાર્યું કે અત્યારે ચડાવી દેવા. અમે કાંઈ હોમવર્ક નથી, થોડુંક હોમવર્ક હતું એ પૂરું કરી નાખ્યું. સવારની 7 વાગ્યાની લાઇટ ગઈ છે, અત્યારે વાગ્યા છે 5. તો હજી સુધી લાઇટ નથી આવી, અને એટલો થોડોક પવન આવે છે, એટલે થોડીક એટલી ગરમી નથી લાગતી. તો બધાને પૂછે કે એમને કેવું લાગે છે. તો દીદી, કેમ લાગે છે ગરમીનું? કંટાળ લાગता है. गर्मी तो नहीं है, પવન છે થોડોક से तो कंटाळ आता है. ચાર્જિંગ નહીં હે મોબાઈલ મેં. मोबाइल में चार्जिंग नहीं है. હવે પાવર બેંક લેવાનો. તો પપ્પા કેવું લાગે? પવન બહુ સરસ છે. ગરમી થોડીક લાગે, પણ વાંધો નહીં આવે. તમને આ પવન બતાવો. પવન તો બહુ આવે છે અહીંયા. ઉપરના માળે ઘર રહ્યું એટલે પવન તો આવવાનો જ. તો પપ્પા તો એમે હમણાં જ આવ્યા છે. તો મમ્મી, કેવું લાગે છે? પવનનું સારું લાગે. પવન બહુ સરસ આવે છે, પણ બફારો એ થાય છે. અને બેટરી નથી મોબાઈલમાં. અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. કારેલા બનાવવાના છે, અને કેરીનો રસ બનાવવાનો છે. કડવી વિડીયો કઈ રીતના જોયું? નિધિ થાકી ગઈ છે પૂઠા ચડાવતા. તો મારા પપ્પા બેસી ગયા છે. પપ્પા, તમને ફાવે પૂઠા ચડાવતા? ચડાવી આપતા હતા પૂઠા. તમને ફાવે ક્યાંથી? પપ્પાએ તમને શીખવાડે છે, તું પપ્પાને પૂછે પપ્પા ફાવે?
હા પણ એમ નહીં, આમ બહુ ટાઈમ થઈ ગયો ને ચડાવતા, તો હજી ફાવે કે નહીં એમ? બહુ ટાઈમ ક્યાંથી, ગયા વર્ષ સુધી તો હું તને ચરીને આપતો હતો. પપ્પા જુઠ્ઠું નહીં હા. હું મારા પુઠ્ઠા દર વર્ષે જાતે ચડાવું છું. મારા નિધિન જેવું કામ નહીં આડશું. મને પુઠ્ઠા ચડાવવાનું બહુ ગમે. હું એક જ જે દિવસે ચોપડાવે ને એ જ દિવસે પુઠ્ઠા ચડાવી દઉં. પણ પુઠ્ઠા પતી ગયા તને કરે એક દી પતી જાય. પુઠ્ઠું એ નતું ને નોટ. બેટા આ પુઠ્ઠું આવ્યા 3 દી થયા. મમ્મી બરાબર કે નહીં? તે કેટલી વાર બૂમો પાડી છે. આળસ કરી ગઈ હતી આ વખતે. મને છે ને પુઠ્ઠા ચડાવવામાં છે ને કંઈક એન્ટરટેનમેન્ટ જોવા. મને કંટાળો આવે. ડાન્સ કરવાનો. હું કાલ ડાન્સ કરીશ તો પૂંઠા ચડાવ. પુઠ્ઠા તો આજે પતી જાય પણ. તો આવી જ મજાક મસ્તી ચાલતી રહેશે આ બધાને. હે ને મમ્મી? હા, મમ્મી જો શાક સમારવા બે ગઈ છે. એમાં કારેલાનું શાક બનાવે છે. ફેવરેટ શાક મારું તો હે મમ્મી. આ મોટી બહુ ફેવરેટ. ખાય. હું બહુ ખાઉં. આજે વિડીયો ખવડાવું ને તો બધાને એવું ખાય. હું બહુ ખાઉં. અને ખબર તો હવે જમવાનું શરૂ થઈ ગયું છે બનવાનું. કારેલાનું શાક, એક બાજુ રોટલી થવા માંડી છે. આજ તો વહેલા જમવાનું મમ્મી? હા આજે વહેલા. આજ તો વહેલા. થઈ ગયું હતું. હા કાંઈ નહીં, મસ્ત કારેલાનું શાક બને છે. આજે મસાલો કરવાનો બાકી છે. મસાલો કરવાનો બાકી છે હજી તો. તો હવે બનશે ત્યારે જમશું. તમને કીધું હતું કે અમે રાતે કંઈક મસ્તની કોમેડી વસ્તુ કરવાના છીએ, તો અત્યારે અમે રમવાના છીએ ગેમ. તો ગેમનું નામ તો ખબર નહીં, પણ અમે અમારી રીતે નામ રાખ્યું છે આંધળો પાટો માર, મારામારી જે હોય બરાબર. તો એમાં કેવું હોય કે એક જણો દામ લેતો હોય, એમાં એના આખે પાટો બાંધેલો હોય. એ તો દંડો છે, પાટો મારેલો, પાટો બાંધેલો હોય અને એના હાથમાં હશે આ દંડા ટાઈપ. તો એ જે છે એ દંડો એના હાથમાં હશે. બધા બીજા જે 3 જણા છે એ દોડાદોડી કરતા હશે. એને અવાજ સાંભળીને એને મારવાનું. જેને સૌથી ઓછો જે મારે, જેને સૌથી ઓછો માર ખાતો હશે ને 200 રૂપિયા કેરી મળશે. 200 એક કેરી હા બસ. 200 રૂપિયા, 200 રૂપિયા એને ઇનામ. અરે એક કેરી ફ્રી. અને એક કેરી. ચાલો તો તો હું દાવડીશ, ચાલો. પહેલા હું દાવડીશ, કારણ કે મારવાનો મોકો મને મળશે. ઉપર દામ છે, દામ છે. આ નાનું આમાંથી નોકરી ચીટિંગ નહીં કરતા. અરે કેટલા છે ખબર નહીં. નહીં કયો? નહીં દેખાય હો, ચૂંટીદારમાં જ નતું દેખાતું. ઓકે હા આઈ. અરે અરે आई कोण आहे आई 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 મંદિર છે. थोड़ी ये कोई नहीं सो कौन है જો બાપા જો कैंडी કોણ હતું? थोड़ी મને તો આ थोड़ी ये कोई नहीं सो कौन है જો બાપા જો હા હું આવ્યું. पन्नी चलो सीधी सीधी जा थोड़ी મને તો આ ये कुछ लागी कुछ बाकी ફર્નિચર
આજે એની મારી પપ્પાને બરાબર માર પડે. હજી ચાલુ છે. તો अब है मम्मी की बारी. બે મિનિટ જે इसको बोला रोशिना नहीं रोशिना नहीं हूँ कौन बोला वो बोला बोला जो क्या गया दो गए दो गए कौन चला मेरा हमारा मेरा दो गए एक तो खाली आई हम सब खाई खाई कर बोली बोली आ गया वो आ गया वो आ गया पाशन. ફિનિશ. બસ થાક લાગી ગયો. ચલો દીદી. જલ્દી દીદી મારે થી ભર્યો. किसको बोला बारी आई है आंसू की. મોકો મળે એટલે તો मेरे तो मरा है. अब कौन कहाँ पे मिलता है? नहीं आई. किधर से तो अगर अब और कौन है? तो मेरा बदला. बस थक गए आज बॉस. बहुत मजा आया. और इस गेम का विनर कौन है? હે બધાએ બહુ માર ખાધો જ રહેવા દો. મારા સિવાય કોઈ વિનર નથી. બેન તો ખાધું હું વિનર. ઓય તે ખાધો તો ક્યારે ખાધો તો मैंने नहीं खाया. બે ખાધો તો મેં નહીં ખાધો. હું વિનર છું. મેને તો ડાલા એ તો જોઈન જલ્દીથી આમ કરીને જોઈન. ઠીક 200 રૂપિયા આજના વિનર ને મળે છે 200 રૂપિયાનું इनाम. लाओ मुझे भी दे दो मेरे हैं अब ये किसी को नहीं मिलेंगे. आज तो मेरे. मम्मी का 200 रुपया से આપણે આજનો ચોરાઈ લે. વિડિયો સારો ગમે તો લાઈક કરજો. શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવા જ મસ્તી સાથે બીજા વ્લોગમાં પણ મળતા જ રહેશું. તો Bye.